નવસારીથી પણ કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ આજે ઉમેદવારી પત્રક ભરશે અને તેના માટે એ પહેલા ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે પણ રેલીનું આયોજન કરેલું છે। નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ આજે ઉમેદવારી પત્રક ભરશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે 19 તારીખે છેલ્લો દિવસ છે, એટલે જે પણ ઉમેદવારોએ હજુ સુધી ઉમેદવારી પત્રક નથી ભર્યા એ બધા આજે ઉમેદવારી પત્રક ભરી દેશે। લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નૈષદભાઈ દેસાઈ अलग अलग વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળ્યા છે અને નવસારી પહોંચે ઉમેદવારી કરવા માટે 12 વાગે તેઓ ઉમેદવારી ફોર્મ ભરનાર છે। આપણી સાથે મોજૂદ છે નૈષદભાઈ, કયા પ્રકારનું આયોજન છે રેલીનું? અમારી રેલી નથી, અમે અમારી મેરે સ્વેચ્છાએ કાર્યકરો પોતાના વાહનમાં ખુશીથી જઈ રહ્યા છે। અમારે 12 ને 1 મિનિટે ફોર્મ ભરવું છે। કઈ રીતે ઉત્સાહિત છે કાર્યકર્તાઓ? કઈ રીતે ઉત્સાહિત છે? આ સ્વતંત્રતા સમાનતાની લડાઈ છે, કાર્યકર્તા શહીદ થવા તૈયાર છે। બિલકુલ, જે રીતે અત્યારે તમામ લોકો જોડાયા છે ત્યારે કેટલા વાગે નવસારી પહોંચશો? ફોર્મ કેટલા વાગે ભરશો? ભાઈ અમારે આપ જવા દો તો 12 વાગે ભરવું છે ફોર્મ, પ્લીઝ। કયા કયા મુદ્દાઓ રહ્યા છે આ વખતે? સાહેબ, આ મોદીએ આર્થિક સ્વતંત્રતા અને સમાનતાની હત્યા કરી છે। માનનીય મોદીએ એની સામે આ લડાઈ છે અને મહાત્મા ગાંધીના આદર્શો માટે છે, આઝાદી માટે છે, મોંઘવારી સામે છે, બેરોજગારી સામે છે આ લડાઈ અમારી। બિલકુલ જોઈ શકાય છે નૈષદભાઈ દેસાઈ રેલી સ્વરૂપે નીકળ્યા છે નવસારી જવા માટે અને 12 વાગે ફોર્મ ભરશે।